હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજની રેસીપી છે બિલકુલ હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે તેવો ટોમેટો સૂપની રેસીપી છે। તો શરૂ કરીએ ટામેટાનું સૂપ બનાવવાનું। તો અહીંયા 3 નંગ ટમેટા લીધા છે અને અડધો કટકો ગાજરનો લીધો છે। તો 2 વ્યક્તિને થાય તેટલો સૂપ મેં અહીંયા બનાવેલું છે। હવે આપણે એક કુકર લઈ લઈશું અને એમાં ટામેટાને ધોઈને સમારી લેવાના છે। તો અહીંયા 3 નંગ ટામેટા લીધા છે, તેને સમારી લીધેલા છે। એના પછી ગાજરને પણ છીણીને ધોઈને સમારી લઈશું અને ગાજર સમારી દીધા પછી તેમાં એડ કરીશું લસણ। 2 કળી લસણ લીધું છે, આદુનો નાનો ટુકડો, 1 નંગ નાની ડુંગળી એડ કરીશું, મરી એડ કરીશું, લવિંગ, તજના લાકડાને પણ આપણે ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને કુકર બંધ કરી અને આપણે ટામેટાને બાફવા માટે મૂકી દઈશું। તો 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી થવા દઈશું। તો ટામેટા બફાય ત્યાં સુધીમાં આપણે જે ટામેટાના ટોસ્ટ હોય છે સૂપ માટેના તે રેડી કરી દઈશું। તો અહીંયા બ્રેડ લીધી છે, એને આપણે આવી રીતે ચપ્પાની મદદથી એકદમ ચોરસ શેપના કટ કરી લેવાના છે। તો આવી રીતે કટ કરી લેવાના। તો આવા નાના નાના ટુકડા કટ કરી લેવાના છે। એના પછી એક કડાઈમાં તેલ ગરમ કરીશું અને એમાં આપણે જે બ્રેડના ટુકડા કરેલા હતા તેને તળવા માટે નાખી દઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે અને આવી રીતે હલાવતા રહીશું જેથી બંને સાઈડ સારી રીતે થવા દેવાના છે। તો તમે જોઈ શકો છો કે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। એના પછી આપણું ટામેટા પણ બધા જ બફાઈ ગયા છે અને એકદમ ઠંડુ પણ થઈ ગયું છે। એના પછી મિક્સર જાર લઈ લઈશું અને એમાં જે બાફેલા હતા ટામેટા ને ડુંગળીને એ બધું એડ કરી દઈશું અને તેને ક્રશ કરી લઈશું। તો અહીંયા ક્રશ પણ થઈ ગયું છે। એના પછી એક બાઉલ લઈશું અને જે સૂપ આપણે ક્રશ કર્યો હતો એને આવી રીતે ગાળી લેવાનું છે જેથી અંદર બિયા કે એવું કંઈ રહી ગયું હોય તો એ નીકળી જાય। તો આવી રીતે બધું જ સૂપ ગાળી લીધું છે। હવે એક પેન લઈ લઈશું અને એમાં થોડું તેલ ઉમેરીશું। તમે બટર પણ યુઝ કરી શકો છો। તો મેં થોડી હિંગ ઉમેરી દીધી છે। એના પછી ટામેટાનું સૂપ આપણે નાખી દઈશું, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું અને ટામેટાના સૂપને થવા દેવાનું છે। થોડી ખાંડ એડ કરી છે અને થોડું પાણી ઉમેરીને ફરીથી હલાવી લઈશું। તો ખાંડ એટલા માટે કે ટામેટા થોડા ખાટા હોય છે તો તેને બેલેન્સ કરવા માટે મેં થોડી ખાંડને એડ કરી છે। એના પછી એક બાઉલમાં થોડું પાણી લઈશું અને 1 ચમચી કોર્નફ્લોર લઈને મિક્સ કરી દઈશું અને એ કોર્નફ્લોરવાળું પાણી આપણે ટોમેટો સૂપમાં રેડી દઈશું અને બધું જ મિક્સ કરી દઈશું। તો આવી રીતે કોર્નફ્લોર એડ કરવાથી સૂપ થોડો ઘટ થાય છે અને બિલકુલ રેસ્ટોરન્ટમાં અને હોટલમાં મળે તેવો જ ટેસ્ટી લાગે છે। તો થોડી વાર ઉકળવા દેવાનું છે અને સારી રીતે ઉકળી જાય એટલે આપણું ટામેટાનું સૂપ એકદમ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે સરસ સ્વાદિષ્ટ ટોમેટો સૂપ તૈયાર છે। મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો।